વધુ તેજોમય બનાવશો। આવો તાળીઓના ગડગડાટ સાથે માનનીય મુખ્યમંત્રી સાહેબને આવકારીએ। રણોત્સવ 2025ના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી જનકસિંહ જાડેજા, મારા સાથી ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચન, પ્રવાસન વિભાગના સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર, મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રભવ જોશી, કલેક્ટર શ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જીએલપીસીના એમડી શ્રી સુધીરભાઈ પટેલ, ધોરડો ગામના સરપંચ શ્રી મિયા હુસેન, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આજે માગસર મહિનાની પૂનમ છે। માગસર મહિનાની આ પૂર્ણિમાએ ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો જોવા આજે આપણને મળી રહ્યો છે। આ પૂનમ ગુરુ દત્તાત્રેયજીની જન્મ જયંતિ તરીકે પણ આપણે ઉજવીએ છીએ। રણ, દરિયો અને ડુંગરના કુદરતી સૌંદર્યની ત્રિવેણી ધરાવતા કચ્છના કાળા ડુંગરે બિરાજેલા ગુરુ દત્તાત્રેયને હું ભાવપૂર્વક વંદન કરું છું। માગસર પૂર્ણિમાએ ચંદ્રની શીતલ ચાંદનીમાં સફેદ ચાદર ઓઢીને સૂતેલા કચ્છના રણનું સૌંદર્ય અવલૌકિક અને નયનરમ્ય હોય છે। જ્યારે બીજા લોકો રણ શબ્દ સાંભળે તો ઉજ્જળ વિરાન ભૂમિની કલ્પના કરે છે અને આપણે ત્યાં ગુજરાતમાં જ્યારે રણ શબ્દ બોલાય ત્યારે લોકોના મનમાં રણોત્સવની યાદ ઉભરી આવે છે। કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને દુનિયાભરના ટુરિસ્ટ માટે ફેવરિટ ડેસ્ટિનેશન બનાવી શકાય તેવો વિચાર માત્ર ને માત્ર કોને આવી શકે? આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને। વિચારથી લઈને તેનું વાસ્તવિક અમલીકરણ કરીને ધરાતલ ઉપર ઉતારવાના તેમના કમિટમેન્ટ રૂપે આપણને રણોત્સવની ભેટ મળી છે। શ્રી મોદી સાહેબે 2005માં ફક્ત 3 દિવસના આયોજન સાથે ધોરડાના સફેદ રણમાં રણોત્સવની શરૂઆત કરાવી। ત્યાં સુધીના આ સફેદ રણ લોકો માટે સદંતર અજાણ હતું। તેમણે એ વખતે કહ્યું હતું કે એક દિવસ એવો આવશે કે વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીંયા આવશે અને કચ્છની સંસ્કૃતિને માણશે। તેમણે શરૂ કરાવેલી આ ઉત્સવ આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે અને ધોરડો વિશ્વ સ્તરે ચમક્યું છે। શ્રી મોદી સાહેબની પ્રેરણાથી સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી રચાયેલું આ ધોરડો મોડેલ વિશ્વભરના તજજ્ઞો માટે કેસ સ્ટડી બન્યો છે। યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનને ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પણ આપ્યો છે। કચ્છી ભૂંગા અને કચ્છની ભાતીગળ લોકો લોક સંસ્કૃતિ સાથે અહીં આધુનિક સુવિધા સાથેના ટેન્ટ સિટીથી વડાપ્રધાનશ્રીનો વિરાસતથી વિકાસથી અભિગમ પણ સાકાર થયો છે। કચ્છના રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું પણ માધ્યમ આ ઉત્સવ બન્યો છે। રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો સ્ત્રોત ઉભો થયો છે અને પરંપરાગત કલાકૃતિને વૈશ્વિક બજાર પણ મળ્યું છે। શ્રી મોદી સાહેબ હંમેશા કહે છે કે આત્મનિર્ભર ભારત તથા દેશની સમૃદ્ધિમાં ટુરિઝમનું યોગદાન ખૂબ મહત્વનું છે। ટુરિઝમ વિકાસ પાછળ ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સૌથી મહત્વનું પરિબળ છે। શ્રી મોદી સાહેબે ગુજરાતમાં ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાવ્યું। તેનો મોટો લાભ પ્રવાસન પ્રવૃત્તિ અને ખાસ રણોત્સવને મળ્યો છે। તેમણે જળશક્તિ સાથે
જનશક્તિને જોડીને એવું બેસ્ટ વોટર મેનેજમેન્ટ કર્યું કે કેનાલ અને પાઇપલાઇનના વિશાળ નેટવર્કથી નર્મદાના પાણી કચ્છના છેવાડાના ગામ મોડ કુબા સુધી પહોંચ્યું છે. આ રણ તો અહીં વર્ષોથી હતું પરંતુ અહીં સુધી પહોંચવા માટે ઉત્તમ રસ્તા, બસ કનેક્ટિવિટી, ભુજ સુધી રેલ અને એર કનેક્ટિવિટી મોદી સાહેબના વિઝનથી મળી અને આ રણોત્સવ સુધી પહોંચવાનું લોકો માટે સરળ બન્યું છે. અહીં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસ્યું છે તેના પરિણામે રણોત્સવના પ્રવાસીઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. 23-24માં લગભગ 7.5 લાખ લોકો અહીંયા આવ્યા હતા અને ગયા રણોત્સવમાં 10 લાખ જેટલા પ્રવાસીઓ અહીંયાનો આનંદ માણ્યો છે. પ્રવાસીઓની સુવિધા માટે હજુ વધુ ને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ આપણે કરી રહ્યા છીએ. તાજેતરમાં જ કચ્છમાં 669 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું છે. આજે અહીં ઐતિહાસિક લખપત કિલ્લા અને તેરા હેરિટેજ વિલેજનું ખાતમુહૂર્ત અને ધોરડોના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ થયું છે. લગભગ 179 કરોડના ખર્ચે થનારા વિકાસ કામોથી કચ્છના પ્રવાસનને વધુ વેગ મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે પ્રવાસન પ્રવૃત્તિમાં સ્થાનિક અર્થતંત્રને વેગ આપે છે. પ્રવાસીઓના કારણે અનેક સ્થાનિક નાના વેપારીઓને મોટા પાયે પ્રોત્સાહન મળે છે. ટુરિઝમના કારણે સ્વદેશી વસ્તુઓના વેચાણને પણ વેગ મળે છે. બહારથી આવતા લોકો સ્થાનિક સંસ્કૃતિને જાણે છે અને તેની યાદગીરી પોતાના સ્વજનોને જણાવીને એક અર્થમાં રણોત્સવના બ્રાન્ડ એમ્બેસેડર બની રહ્યા છે. આ વર્ષે વંદે માતરમ રાષ્ટ્રીય ગીતના 150 વર્ષના અવસરને સાંકળી લઈને આ રણોત્સવમાં એકત્વ, એક દેશ, એક ગીત, એક ભાવના થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસનની સાથે રાષ્ટ્રીયતાને પણ સંદેશ પણ અહીંથી મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારત 2047ના નિર્માણ માટે આત્મનિર્ભર ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાનશ્રીના સંકલ્પને પાર પાડવા માટે પ્રવાસન ક્ષેત્રને અગ્રેસર બનાવીને આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ પાર પાડવી છે. વિકાસ અને વિરાસતનો સમન્વય ધરાવતો આ રણોત્સવ એ માટે દિશાદર્શક બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આભાર માન્ય મુખ્યમંત્રી સાહેબ. રણની આ સાંજને આપના વિચારોથી એક નવી દિશા, નવી પ્રેરણા અને નવા સંકલ્પોથી ઉજળી બનાવી છે. પર્યટનના વિકાસથી લઈને કચ્છના ગૌરવ સુધી આપની પ્રતિબદ્ધતા અમને સતત આગળ વધવા પ્રેરિત કરે છે.